છેલ્લા 1.5 વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ તેમજ પોક્સોના કેસમાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી પાનવડ પોલીસ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લામાં ગુના કરી નાસ્તા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જિલ્લાના તથા જિલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા જણાવેલ। જે અન્વયે શ્રી આર કે પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પાનવડ પોલીસ સ્ટેશન નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદ પોલીસ સ્ટેશનના પાર્ટ એ ભારતીય ન્યાય સંહિતાના 2023ની કલમ 130(7)(2)87(64)(2)M54 તથા પોક્સો એક્ટની કલમ 417 મુજબના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી લુકમાન ઇસાક કાલુ ઉંમર વર્ષ 29 રહેવાસી હાલ છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર કાગડી મોહલ્લામાં તાલુકા જિલ્લા છોટાઉદેપુર મૂળ રહેવાસી ગોધરા સદર સાતપુલ ફળિયા તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલવાળાની હકીકત મળેલ હતી। જેથી સદરી ઈસમને પકડી આગળની કાર્યવાહી માટે એટીયુ છોટાઉદેપુર નાઓને સોંપવામાં આવેલ છે।